ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારના દાંડી ગામના બસ સ્ટોપ પાસેથી એક અજાણી મહિલા મળી આવી હતી, જેની જાણ સ્થાનિકો દ્વારા ઓલપાડ પોલીસને કરવામાં આવી હતી। જે બાદ ઓલપાડ પોલીસે તપાસ કરતા આ મહિલા માનસિક રીતે અસ્થિર હોવાની જાણ થઈ હતી, તેમજ તે ગુમ થયેલ જણાઈ આવી હતી, જેને લઈ ઓલપાડ પોલીસે મહિલાને પોલીસ મથક ખાતે લાવવામાં આવી હતી અને મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં જણાઈ આવ્યું હતું કે મહિલા મધ્યપ્રદેશના પરસવારાની રહેવાસી છે, તેમજ મહિલાનું નામ દુર્ગા ઉર્ફે રીમી મુન્નાલાલ બર્મન છે। પોલીસને માહિતી મળતાની સાથે જ પોલીસે મહિલાના પરિવારની શોધખોળ હાથ ધરી હતી। જો કે ઓલપાડ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ગણતરીના જ કલાકોમાં મહિલાના પરિવારને શોધી કાઢ્યા હતા અને મહિલાના પરિવારને જાણ કરી હતી। જો કે પરિવારના પિતા અને ભાઈ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ઓલપાડ પોલીસે પિતા અને ભાઈને મહિલાનો કબજો સોંપ્યો હતો। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।